વેલકમ બેક સ્ટુડન્ટ્સ, આપ સૌનું આપણી યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપણે આ વિડીયોની અંદર જવાહર નવોદય પરીક્ષા 2025ની માહિતી તમને હું આપીશ, જેમાં આપણે માહિતી મેળવશું કે આ પરીક્ષા કયા ધોરણના બાળકો આપી શકે છે, આ પરીક્ષાનો હેતુ શું છે, ફાયદો શું છે, તેમજ જે વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે કે પરીક્ષા ક્યારે લેવામાં આવશે અને પરીક્ષાનો અભ્યાસક્રમ, જેને આપણે સિલેબસ કહીએ છીએ, કેમ કે કોઈપણ પરીક્ષા પાસ કરવી હોય તો એનો સિલેબસ પ્રમાણે એની તૈયારી કરવી અને તમને આ તૈયારી ક્યાંથી કરવા મળશે એના વિશે પણ આપણે માહિતી વિડીયોમાં આપવાના છીએ. તો પ્લીઝ આ વિડીયોના અંત સુધી જોજો. વિડીયો જો તમને પસંદ આવે તો વિડીયોને લાઇક અને શેર જરૂર કરજો. ચેનલ પર નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુના બેલ આઇકોનને પ્રેસ કરજો. તો શરૂઆત કરીએ. તો જવાહર નવોદય પરીક્ષા, જેને આપણે JNV એક્ઝામ પણ કહી શકીએ છીએ, જવાહર નવોદય વિદ્યાલય. હવે આનો હેતુ એ છે કે બાળકોને સારું શિક્ષણ મળે અને જે બાળકો વંચિત રહી જાય છે અથવા ગ્રામીણ કક્ષાના બાળકો છે એના માટે ખાસ આમાં આયોજન છે. અને એના સિવાયના જે શહેરીકરણના બાળકો હોય છે એને પણ આમાં લાભ મળે જ છે ઓલરેડી. હવે વાત કરીએ કે આ પરીક્ષાનો ફાયદો શું છે. તો જો તમારું બાળક આ પરીક્ષા આપે અને સારા એવા માર્ક્સ મેળવે તો તમારું બાળક હાલમાં ધોરણ 5માં અભ્યાસ કરતું હોય તો એને ધોરણ 6થી લઈને 12 સુધીનો અભ્યાસ ફ્રી, અને એ પણ એની સ્પેશિયલ એક સ્કૂલ હોય છે જેને જવાહર નવોદય વિદ્યાલય કહેવામાં આવે છે. અને અત્યારે એનું નામ પણ ચેન્જ કરવામાં આવેલું છે, PM શ્રી સ્કૂલ એ રીતે નામ આપવામાં આવેલું છે. અને આ જે સ્કૂલ છે દરેક જિલ્લાના અંદર હોય છે. હવે ફોર્મ ભરવાની જે અત્યારે પ્રક્રિયા ચાલુ છે, તો હાલમાં ઓગસ્ટ મહિનો ચાલુ છે, તો ફોર્મ ભરવાની જે તારીખ છે 16 સપ્ટેમ્બર સુધી તમે આમાં ફોર્મ ભરી શકો છો. ફોર્મ ભરવાની જે પણ માહિતી છે તમે તમારા બાળકની જે શાળા હોય છે ત્યાંથી મેળવી શકો છો કે ફોર્મ કેવી રીતે ભરવું. હવે આગળ વાત કરીએ જે ખૂબ જ મહત્ત્વની બાબત છે, પરીક્ષાનો અભ્યાસક્રમ, જેને આપણે ઇંગ્લિશમાં સિલેબસ કહીએ છીએ. તો એમાં 3 વિભાગ રહેશે. એક મેટ વિભાગ રહેશે, એક ગણિતનો વિભાગ રહેશે અને એક ભાષાનો વિભાગ રહેશે. તો એમાં જે મેટ વિભાગ છે એમાં 40 પ્રશ્નો હશે, ગણિતમાં 20 પ્રશ્નો હશે અને ગુજરાતીમાં પણ કેટલા પ્રશ્નો હશે? 20. અને એના જે માર્ક્સ છે, મેટમાં 50 માર્ક્સ, ગણિતના 25 માર્ક્સ અને ભાષાના 25 માર્ક્સ. તો આ રીતે તમારું જે બાળકનું જે પેપર હશે એ 100 માર્ક્સનું રહેશે અને પ્રશ્નો કેટલા હશે? 80. સમય તમને 2 કલાકનો રહેશે. કેટલી કલાકનો રહેશે? 2 કલાકનો, 180 પ્રશ્નો માટે. તો આ 100 માર્ક્સમાંથી તમે જો સારા એવા માર્ક્સ મેળવી લેતા હોય તો તમને આગળ અભ્યાસ માટે ખૂબ સારી એવી તક મળી શકે છે. તો હવે તમારે જો આ પરીક્ષાની તૈયારી કરવી હોય તો એનો ફાયદો, લાભ ક્યાંથી મળશે એના વિશે માહિતી આપીએ. તો એમાં આપણે પરીક્ષાની તૈયારીના અંદર આપણે જે 3 વિભાગ છે, બરાબર, મેટ, એના પછી ગણિત અને ગુજરાતી, તો એના તમને વિડીયો, સમજૂતીવાળા વિડીયો તમને જોવા મળશે. એના પછી IMP પ્રશ્નોની પ્રેક્ટિસ કરાવવામાં આવશે. પાછલા વર્ષોના જે પેપરો હતા એનું સોલ્યુશન કરવામાં આવશે સમજૂતી સાથે, અને સાથે સાથે તમને મોડલ પેપરની પણ પ્રેક્ટિસ કરાવવામાં આવશે. પણ કઈ જગ્યાએ કરાવવામાં આવશે? તો આપણે યુટ્યુબના માધ્યમથી જ તૈયારી કરાવીશું. હવે યુટ્યુબમાં આપણી ચેનલ છે યોર વિદ્યાપીઠ 6 to 12. એ ચેનલને તમારે શું કરવાની છે? સબસ્ક્રાઈબ કરી લેવાની છે અને બાજુના બેલ આઇકોનને પ્રેસ કરવાની છે. અને સાથે સાથે આપણે જે પણ વિડીયો હોય એને લાઇક કરવાનું, તમારા મિત્રો જોડે શેર કરવાનું અને વિડીયો તમને જે કેવો લાગે છે એ બાબતે તમારે કમેન્ટ કરવાની. તો વિદ્યાર્થી મિત્રો, આશા રાખીશ કે તમને સંપૂર્ણ માહિતી સમજમાં આવી હશે. અને એક લાસ્ટ માહિતી જે બાકી રહી ગઈ છે કે એક્ઝામ ક્યારે હશે. તો વિદ્યાર્થી મિત્રો, આની એક્ઝામ આપણા ગુજરાત રાજ્યમાં 18/1/2025ના રોજ લેવામાં આવશે, એટલે કે 18 જાન્યુઆરીના રોજ. તો હજુ 4 મહિના જેવો સમયગાળો છે. તો 4 મહિનાની અંદર તમારું બાળક ઘણી એવી સારી તૈયારી કરી શકે છે. અને એટલું બધી પણ પેપર હાર્ડ નથી હોતું,
પણ એમાં જે તૈયારી કરવાની હોય છે દરેક વિભાગના પ્રશ્નોની અને દરેક વિભાગને સમજીને, તો એના માટે આપણી ચેનલ ઉપર તૈયારી કરવામાં આવશે. તો પ્લીઝ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને બાજુના બેલ આઇકોનને પ્રેસ કરી દો, જેથી કરીને કોઈ પણ નવો વિડીયો આવે તો તમારા સુધી ઝડપથી પહોંચી શકે. તો વિદ્યાર્થી મિત્રો, ફરીવાર તમારાથી રિક્વેસ્ટ છે કે આ માહિતીને વધુમાં વધુ શેર કરજો. થેન્ક યુ વેરી મચ.